મમ્મીનો હાથ. સપના હતી જ એવી રૂપાળીને મીઠા બોલી કે સૌને વહાલી લાગે. ઘરમાં તે બધાથી નાની ને લાડકી. નિશાળે જાય ત્યારે મમ્મી રોજ તેને પૂછીને મનગમતો નાસ્તો તૈયાર કરી આપે. લેશન કરવા બેઠી હોય તો મમ્મી વચ્ચે એકાદવાર પાણી પાઈ જાય. ક્યાંક લગ્ન પ્રસંગે જવાનું થાય ત્યારે તો મમ્મી એની એવી સજાવટ કરે કે જોનાર દંગ થઈ જાય. પપ્પાને ધંધાના કામે બીજા શહેરમાં જવાનું થાય ત્યારે તેના થેલામાં સપના માટે કંઈક નવું આવ્યું જ હોય. હવે સપના કોલેજમાં છે પણ લાડ તો એવા ને એવા. ક્યારેક રાતે ઊંઘ ન આવે તો બૂમ મારે, મમ્મી મને ઊંઘ અવડાવી દો ને. મમ્મી પાસે બેસી તેના વાંસામાં હાથ ફેરવે. ઊંઘ આવી જાય ત્યારે હળવેથી ચાદર ઓઢાડી પોતે સૂવા જાય. ક્યારેક દાદી થોડો ગુસ્સો કરે, તું હવે આવા લાડ ના કરાવ. સપના હવે નાની નથી, ઘરનું કંઈક કામ શીખવ. સાસરે જશે ત્યાં શું કરશે? મમ્મી હસીને કહે. બા, ત્યાં એને હાથ ફેરવનારી મમ્મી ક્યાં મળવાની છે ને હવે તે અહીં કેટલા વરસ રહેશે? આપણી સપના હોશિયાર છે. ઘરના કામ તો માથે આવશે ત્યારે શીખી જશે. છેલ્લા વર્ષની પરીક્ષા પૂરી થઈ ગઈ. સપના જાતે જ રસોઈ અને બીજું ઘરકામ શીખવા માંડી. મમ્મીએ હસતા હસતા કહ્યું, બા જુઓ, સપના સાસરે જવાની તૈયારીમાં બધું શીખવા માંડી. સપના ક્યારેક બેનપણીઓને ઘરે જતી. એક દિવસ થોડા નવા કપડાં થેલામાં ભર્યા. મમ્મી, રશ્મિની દીદીના લગ્ન થવાના છે. મારા ડ્રેસની ડિઝાઇન એને ગમે છે. એટલે દરજીને બતાવવા લઈ જાઉં છું. ચારેક દિવસ પછી તે રડવા લાગી. મારાથી એક બેનપણીનો ફોન ખોવાઈ ગયો. તેને ઘરમાં ઠપકો મળશે. 8,000 આપો તો સાંજે નવો લઈ દઉં. મમ્મીએ પૈસા આપ્યા. સાંજે 8 વાગ્યા સુધી તે પાછી ના આવી. બધાને ઉચાટ થવા લાગ્યો. પપ્પાએ ફોન કર્યો. સપનાનો ફોન બંધ હતો. બેનપણીઓને પૂછી જોયું. એકે જણાવ્યું કે એ સુરેશ સાથે અમદાવાદ જવા નીકળી ગઈ છે. ત્યાં જઈ લગ્ન કરી લેશે એમ મને ફોનથી કહ્યું હતું. પપ્પા અને મોટો ભાઈ પોલીસમાં નોંધ લખાવવા ગયા. મમ્મી ગુમસુમ બની સેટી પર બેસી ગયા. મગજમાં વિચારોનો વંટોળ ચડ્યો. મેં એને સાચવવામાં શું ખોટ રાખી હતી? મારી પાસે ખોટું બોલીને કપડાને પૈસા લઈ ગઈ. નાતમાંથી રાજકુંવર જેવો મૂર્તિઓ હું ગોતી દેત ને એ વિચારોએ ચેતન હરી લીધું. સેટી પરથી ખાલી ખોડિયું નીચે પડ્યું. ગાડીમાં થોડાક જ મુસાફર હતા. તે સૂવા લાગ્યા. સુરેશે બાટલી કાઢી. સપના, મારા મગજ પર ખૂબ દબાણ છે. હળવું કરવા થોડો પિય લઉં ને ફાવે તો તું પણ લે. દારૂ પીયને એણે છેડછાડ ચાલુ કરી. સપનાએ સમજાવ્યો પણ અટક્યો નહીં. સપના સમજી ગઈ કે પોતે હેતરાઈ ગઈ છે. જેમ તેમ કરીને મોટું સ્ટેશન આવ્યું. ત્યાં હાનીમાની ઉતરી ગઈ. વળતી ગાડીમાં પાછી આવી. સવારના 8 વાગી ગયા હતા. ઘરે આવીને જોયું તો ઘર પાસે માણસો ભેગા થયા છે. મનમાં ફાળ પડી ગઈ. દોડીને ઘરમાં ગઈ. મમ્મીની નનામી બંધાઈ ગઈ હતી. તેણે રડતા રડતા દિવાલમાં માથું પહાડ્યું. પણ એના વાંસામાં હાથ ફેરવનાર કોઈ ન હતું.